નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદરના લુદ્રા ગામની સીમમાં રવિવારે મોડી રાતે કોઈ અજાણા શખ્સો તાંત્રિક વિધિના બહાને અબોલ જીવની બલિ ચડાવી રહ્યા હોવાનું દિયોદર જીવદયા પ્રેમીઓને જાણ થતા જીવદયા પ્રેમીઓ પોલીસને લઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જેમાં સ્થળ ઉપરથી અબોલ જીવના અવશેષો મળી આવ્યા હતા અને વિધિ કરનાર તાંત્રિકો ગાડી લઈ ફરાર થઈ ગયા હતા. દિયોદર તાલુકાના લુદ્રા ગામની સીમમાં રવિવારે રાત્રિના સમયે તાંત્રિકો વિધિ કરવાના બહાને એક અબોલ જીવની હત્યા કરી હોવાનું ગામ લોકોને ધ્યાને આવતા ગામ લોકોએ જીવદયા પ્રેમી રમેશભાઈ ભાટીને જાણ કરતા જીવદયા પ્રેમીઓએ દિયોદર પોલીસ મથકે જાણ કરતા પોલીસની ટીમ લુદ્રા ગામની સીમમાં પહોંચી હતી, જ્યાં સ્થળ પરથી તાંત્રિકોએ એક અબોલ જીવની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું, જેમાં કોઈ અજાણા ઇસમોએ અબોલ જીવની હત્યા કરી ફરાર થઈ ગયા હતા, જેમાં સ્થળ પરથી અબોલ જીવના અવશેષો મળી આવતા જીવદયા પ્રેમીમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. તે અંગે જીવદયા પ્રેમી રમેશભાઈ ભાટીએ દિયોદર પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપતા પોલીસે અજાણા ઇસમો વિરુદ્ધ લેખિત ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી હતી. તાંત્રિક વિધિના નામે ક્યાં સુધી અબોલ જીવોની હત્યા થતી રહેશે?